આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નવસારીથી મળી રહ્યા છે। ચીખલીના સાદતવેલ ગામે આવેલી કાવેરી શુગરની હરાજીને લઈને કોંગ્રેસ મેદાને છે। નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। 25,000 સભાસદો ધરાવતી કાવેરી શુગર ચાલુ થાય તે પહેલા જ મૃતપાય બની છે। NCDS દ્વારા કાવેરી સુગમની ટાંચમાં લીધેલી આ જમીનની હરાજી કરાશે। હરાજીમાં નોટિસ આપતા કોંગ્રેસ મેદાને આવી છે। હરાજી રદ કરવા ચીખલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આજરોજ કોંગ્રેસ સમિતિ દ્વારા ચીખલી કાવેરી સુગર મિલની જે હરાજી થવા જઈ રહી છે એમના વિરોધમાં અમે આવેદનપત્ર આપ્યું છે। આ સુગર મિલમાં 25,000થી પણ વધુ ખેડૂતો સભાસદો છે। એમાં 19,000 ખેડૂતો એવા છે કે જે કોઈ પણ સુગર મિલમાં સભાસદ નથી। તાત્કાલિન 2016માં તાત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી અને રાજ્ય સરકાર દ્વારા શેર ફાળો આપી આ સુગર મિલને ચાલુ કરવાની બાંહેધરી 15,000થી પણ વધુ સભાસદોની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારબાદ રાજ્ય સરકાર તરફથી એક પણ રૂપિયાનો શેર ફાળો મળ્યો નથી અને NCDC દ્વારા જે મળેલો શેર ફાળો હતો એનાથી સુગર મિલ ચાલુ થઈ શકી નથી। ત્યારે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પણ અહીંયા જે સભાસદ જે ડિરેક્ટરો છે જે હોદ્દેદારો છે એ પણ ભારતીય જનતા પાર્ટીના હોય ત્યારે આ ડબલ એન્જિનની સરકારમાં ક્યાં પંચર પડ્યું કે આ સુગર મિલ અટકી ગઈ અને હરાજી તરફ જઈ રહી છે। અત્યારે ખેડૂતોનું ભયંકર શોષણ થઈ રહ્યું છે અને હજારો ખેડૂતોના ભવિષ્ય પર આ સવાલ ઊભો છે। ત્યારે આ સુગર મિલની હરાજી કોઈ પણ ભોગે અમે અટકાવવા માંગીએ છીએ અને જો હરાજી થશે તો આવનારા સમયમાં ખેડૂતો સાથે મળીને અમે ઉગ્ર આંદોલન કરીશું અને રોડ પર આવીશું। કોઈ પણ ભોગે આ હરાજી થવા દેવાના અમે નથી। આ કાવેરી સુગર જે સાદતવેલ મુકામે શરૂ થવાની પૂરી તૈયારી હતી અને એના માટેની ખૂબ ખર્ચા પણ કરી દીધા અને હવે ખેડૂતો એ સુગર બંધ થઈ જાય એટલે ખૂબ કઠિન પરિસ્થિતિમાં મુકાઈ જાય એવું છે અને ખૂબ આશા અપેક્ષાએ એ લોકોએ શેર ખરીદેલા। એ શેરમાં મારા બાપુજીએ પણ શેર ખરીદેલા હતા અને તેમાં વારસદાર તરીકે હું પણ હતો અને અમે પણ ખૂબ એની મોટી અપેક્ષા રાખેલી। પણ જ્યારે આ સુગર બંધ થવા જાય રહી છે તો અમને ખૂબ નુકસાન થાય એવું છે। એટલે આ સુગર ચાલુ થાય એવી અમારી સૌની અપેક્ષા છે।